વડોદરામાં બરોડા બાર એસોસિએશન વર્ષ 2025-2026ની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ વિજેતા પેનલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। નવા વરાયેલા હોદ્દેદારોએ કોર્ટ સંકુલમાં વકીલોને રૂબરૂ મળી મતદારોનો આભાર વ્યક્ત કર્યો અને વકીલોના હિત તથા સંસ્થાની પ્રતિષ્ઠા માટે એકતા અને પારદર્શક કામગીરીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। બરોડાના બાર ચૂંટણી પરિણામો જાહેર વિજેતા પેનલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। નવા હોદ્દેદારોએ વકીલોનો આભાર માન્યો છે। કોર્ટ સંકુલમાં ઉત્સવમય વાતાવરણ બન્યું છે અને વકીલોના હિત માટે એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે। બરોડાના બાર ચૂંટણી પરિણામો જાહેર થયા છે અને વિજેતા પેનલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। નવા હોદ્દેદારોએ વકીલોનો આભાર માન્યો। કોર્ટ સંકુલમાં ઉત્સવમય વાતાવરણ વકીલોના હિત માટે એકતાનો સંદેશ બન્યો છે। કોર્ટના સંકુલમાં ઉત્સવમય વાતાવરણ બન્યું છે અને વકીલોના હિત માટે એકતાનો સંદેશ આપ્યો છે। નવા હોદ્દેદારોએ વકીલોનો આભાર પણ માન્યો છે। બરોડાના બાર ચૂંટણી પરિણામો જાહેર વિજેતા પેનલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને નવા હોદ્દેદારોએ વકીલોનો આભાર માન્યો છે। કોર્ટ સંકુલમાં ઉત્સવમય વાતાવરણ બન્યું છે અને વકીલોના હિત માટે એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે। વડોદરા વકીલ મંડળની 25-26ની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ અતિ ઉત્સાહથી મતદાન કરી અને વડોદરા વકીલ મંડળના પ્રમુખથી માંડી મેનેજિંગ કમિટી સુધીના ને લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ કમિટી સુધીના ઉમેદવારોને વિજય બનાવ્યા છે। એમનો આભાર માનવા માટે વડોદરા વકીલ મંડળના મારા સિનિયર તેમજ મારા સાથી વકીલશ્રીઓ જે મતદાન કરીને વડોદરા વકીલ મંડળના જે વકીલશ્રીઓ જે ચૂંટાયેલી બોડી ઉપર જે વિશ્વાસ રાખ્યો અને જે ચૂંટાઈને લાવ્યા તમામ હોદ્દેદારો સાથે 2019થી 2021ની પરંપરા મુજબ જે પરંપરા જે 2021થી એ પ્રમુખે નથી નિભાવતા એ હાલના પ્રમુખે નિભાવી અને જે કમિટીને એક સાથે લઈને ચાલવાનો જે દ્રઢ નિશ્ચય કર્યો હતો એ પ્રમાણે આજરોજ પ્રથમ દિવસથી જ પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારો સાથે રહીને વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કરવા નીકળ્યા છે।